આપણા સૌ વતી પૂજ્ય જયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને કે વૈષ્ણવોને એકાદશી કરવી જરૂરી છે, સ્વાસ્થ્ય અનુકૂળ ના હોય તો પણ કરવી પડે. બ્રહ્મ સંબંધ લીધા પછી અથવા બ્રહ્મ સંબંધ ન પણ લીધું હોય, એકાદશી આપણે બધા જ વૈષ્ણવો એક કરતા હોય. એકાદશી એ 11 ઇન્દ્રિયોને શુદ્ધ પવિત્ર કરવાનો એક દિવસ છે. સત્વગુણ થી પોતાના જાતને સિંચવાનો એક દિવસ છે. આ મેડિકલ સાયન્સ પણ કહે છે કે 10-15 દિવસે એકવાર વ્યક્તિએ ફાસ્ટ કરવું જોઈએ. તો ફાસ્ટિંગ ઇઝ ગુડ ફોર યોર બોડી ઓલ્સો, ગુડ ફોર ધ માઇન્ડ ઓલ્સો, ગુડ ફોર ધ સોલ ઓલ્સો. ઇન જનરલ ફાસ્ટિંગ એ આપણા માટે સારું. પુષ્ટિ માર્ગમાં બધા જ વૈષ્ણવો મહિનામાં 2 વાર એકાદશી આવે એટલે એનો ઉત્તમ પ્રકાર એકાદશીના દિવસે વિશેષ આપણે સવારે વહેલા ઉઠીએ, શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, સ્નાન આદિ કરીને ઠાકોરજીને જગાડતા પહેલા સ્પેસિફિક નોન સ્પેસિફિક બેસીને વિશેષ ઠાકોરજીના જાપ કરીએ, પાઠ કરીએ, ભગવત સેવા કરીએ, વિશેષ ભગવત ચિંતન કરીએ. અને આખો દિવસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી ઇન્દ્રિયોમાં કોઈ પણ પ્રકારનો ભૌતિક વિષય ના આવે. આધ્યાત્મિક વિષયોમાં ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે ડુબાડવાનો જે દિવસ છે એ એકાદશી. અને એટલે જો ઘણી બધી વાર કહેતો હોઉં, કેવલ ખાનપાનના દ્રષ્ટિકોણથી એકાદશીને આપણે નહીં માપવું જોઈએ. એકાદશી આવે એટલે પછી લોકો બસ સાબુદાણાની ખીચડી, બટાકાના ચિપ્સ, મોરૈયો, કઢી, બસ આ કરીએ એટલે એકાદશી આપણી થઈ ગઈ ને એકાદશી આપણી સફળ થઈ ગઈ. તો કેવલ ખાનપાનના દ્રષ્ટિકોણથી આપણે એકાદશીનો અગર માપદંડને નક્કી કરીશું, એ એક ભાગ છે એનો, પણ એ મુખ્ય ભાગ નથી. એકાદશીના દિવસે હવે આપણે ગુસ્સો કરીએ એટલે થોડાક પોઈન્ટ કપાઈ જાય. એકાદશીના દિવસે તમે કોઈ ગાળ બોલો, પોઈન્ટ કપાઈ જાય. એકાદશીના દિવસે તમે કોઈ ભૌતિક જગ્યાએ ફરવા ગયા, ભોગ વિલાસ કર્યું, પિક્ચરો જોઈ અને પોતાના ઇન્દ્રિયને લૌકિક દ્રષ્ટિકોણથી તમે એન્ટરટેન કરી. એકાદશીના દિવસે તમે સવારે મોડા ઉઠો. એકાદશીના દિવસે ખાનપાનના સાથે સાથે આ બધી વસ્તુઓનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા જાતને સાત્વિકતા આપી ભગવત દર્શનમાં, ભગવત સ્મરણમાં, ભગવત સત્સંગમાં, ભગવત સેવનમાં આપણા ચિત્તને લગાડવાનો પ્રયત્ન કરીએ. અને કારણ કે આપણે આપણા મન અને ચિત્તને ભગવાનના કાર્યોમાં લગાડવા માંગીએ છીએ, અનુષ્ઠાનમાં, સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં, એટલે એમાં કોઈ બાધા ન પડે એટલે આપણે વ્રત કરવું છે. એ વ્રત ભક્તિના અંગભૂત વ્રત. હવે તમે એકાદશી કરો અને જો તમે ભક્તિ જ ન કરો તો એનો કોઈ મિનિંગ નથી. તમે વ્રત કેમ કર્યું? કારણ કે એ દિવસે આપણે આપણા દેહને ફલાહાર આપીએ છીએ. એ ફલાહાર કરવાથી આપણું મન, આપણું ચિત્ત સાત્વિક રહે. જપ કરતા હોઈએ તો આપણું ચિત્ત લાગે, સેવા કરતા હોય તો આપણું ચિત્ત લાગે, ઊંઘ ઓછી આવે. તમે વધારે પડતું ખાઈ લો તો તમને પછી ઊંઘ આવે, બગાસાવ આવે, આળસ આવે. તો એ તમારા ભક્તિમાં કોઈ પણ જગ્યાએ તમારો એ રજોગુણી કે તમોગુણી આહાર એ વિઘ્નરૂપ ન થાય તે માટે ભક્તિના અંગભૂત, સત્સંગના અંગભૂત એકાદશીનું વ્રત. તો આહાર એનો એક ભાગ છે, પણ આ બીજી બધી વસ્તુઓનું પણ પાલન આપણે એ દિવસે કરવાનું. ઉત્તમ પ્રકાર ફલ આહાર. તમે ફલ ઉપર એકાદશી દૂધ અને ફ્રૂટ લઈ શકાય. એ અગર શક્ય ન બને તો પછી ફરાર, જે પછી ખૂબ લાંબુ મેનુનું લિસ્ટ ફરારનું તમારા પાસે હોય જ છે, તમે ખાતા છો. એ કનિષ્ઠ પ્રકાર છે. આપણા ત્યાં દરેકના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પ્રકારોનો એક વિધાન છે. ફલાહાર કરીએ,
દૂધ અને ફલાહાર પર કરીએ કે નટ્સ એમાં એડ કરીએ, અને કનિષ્ઠ પ્રકારમાં પછી ફરાળ. તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એકાદશી કરવી જરૂરી છે, હા ચોક્કસ જરૂરી, કરવી જ જોઈએ. એનાથી આપણા ઘણા દોષો પણ ધોવાય, ક્લિન્ઝિંગ ઓફ માઇન્ડ, ક્લિન્ઝિંગ ઓફ બોડી. પણ અગર કદાચ કોઈ વૃદ્ધ હોય, કોઈ નાના બાળકો હોય અને કોઈ તબિયતના કારણવશ અગર એ ના કરી શકતા હોય તો એમાં કોઈ આપત્તિ નથી. આપણા ત્યાં સિદ્ધાંત છે આપતકાલે મર્યાદા ના. એવું કોઈ આપત્તિનો વિષય હોય, હેલ્થ વાઇઝ કોઈ કન્ડિશન્સ હોય, બીજી કોઈ આપત્તિ હોય તો ચોક્કસ એમાં પછી અગર શક્ય ન બનતું હોય, ફરાર પણ અગર શક્ય ન બનતું હોય તો પછી ભલે એકાદશી કદાચ તોડે, પણ જે એકાદશીના દિવસના જે બીજા નિયમો છે, ભગવત સેવા, સત્સંગ, સ્મરણ આદિના, એ નિયમોનું પાલન કરીને પણ એકાદશીને એ સફળ બનાવી શકે છે. પણ નિશ્ચિત આપણે બધાએ એકાદશીનું વ્રત ચોક્કસ નિયમિતતાથી કરવું જોઈએ. જેને કદાચ હજી સુધી નિયમ નથી લીધો તો નિશ્ચિત એકાદશી કરવાનો નિયમ લે. મહિનામાં 2 દિવસ આપણે આપણા જાતનું પ્યોરિફિકેશન કરીએ અને એ સત્વગુણને આપણે આપણા અંદર એનું સિંચન કરીએ અને આપણી 11 ઇન્દ્રિયોને ભક્તિમાં, પ્રભુની સેવામાં, પ્રભુના સ્મરણમાં એને ડૂબોડીએ, એનું સ્નાન કરાવીએ. એ જ એકાદશીની સાચી સાચી